હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. તો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થી મિત્રોની ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો વિડીયો સિરીઝ લેક્ચર આપણે દ્વિતીય સત્ર છે તે વિકાસનું મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 6 નું આજે જોશું. વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ. સંસ્કૃતમાં પ્રશ્ન નંબર 5 જોશું. નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા સમાનાર્થી શબ્દ અને તેની સામેલા વિકલ્પોમાંથી શોધી લખો. 4 શબ્દ લખશો, 4 માર્ક્સ રોકડા મળશે. ખાદમ તો વાદમ છે ને ભક્ષ્યામ છે, તો ભક્ષ્યામ એનો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. રાઈટ. પછી છે મંદમ. મંદમ એટલે શને. રાઈટ. 2 નંબરનું થશે વિદ્યાર્થી મિત્રો, અથવા અંડરલાઈન કરી દો. બોક્સ બનાવી દો. સૌથી સારું તો રહેશે તમે બોક્સ બનાવી દો, જેથી તમને ખબર પડે કે ભાઈ આમાં શું આવે છે. શને રાઈટ, આવી રીતે છે. ભક્ષ્યમ તો શનેહે. રાઈટ. અથવા અહીંયા લખી નાખો ભક્ષ્યામ. ભક્ષ્યામ. રાઈટ. હવે હસ્તહમ તો શું આવશે? કરહ. હસ્તહમ તો શું આવશે? કરહ. રાઈટ. પૃષ્ઠમ એટલે પશ્ચાત અને અગ્રહ. પૃષ્ઠમ એટલે પાછળનો ભાગ થાય અને પૃષ્ઠમ એટલે પાછળ થાય એટલે પશ્ચાત લખવાનું. પશ્ચાત. રાઈટ. તો ખોડો કરવાનો. ગોલકારમ. ચક્રકારમ કે મિલિત્વા? ચક્રકારમ. ચક્રકારમ. રાઈટ. ચક્રકારમ છે એનો આન્સર. આનો પશ્ચાત છે, આનો કર છે. રાઈટ. શ્રોત્રમ. શ્વાન કે વર્ણમ? શ્રોત્રમ એટલે શું થાય? શ્વાન અને કર્ણ. કર્ણ એટલે કાન, એટલે કર્ણ એનો રાઈટ આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. કર્ણ. રાઈટ. આન્સર એનો છે. ભૂષણમ એટલે આભૂષણમ કે અલંકાર? ભૂષણમ એટલે આભૂષણમ. રાઈટ. આભૂષણમ. આભૂષણમ પૂછાશે. ભૂષણમ. ચક્રકારમ. રાઈટ. આ 7મો પૂછાવાના ચાન્સીસ છે. પુષ્ટમ ને હસ્તમ. માતા એટલે જનની કે જાવી? તો માતા એટલે જનની. રાઈટ. જનની. અહીંયા આપણે લખવાનું જનની. માતા એટલે આપણી જનની. રાઈટ. ગુજરાતીમાં પણ જનની જ કહેવાય, હિન્દીમાં પણ માતાનું જનની થાય અને સંસ્કૃતમાં પણ જન. પિતા. તાત જનક કે પિત્રમ? તો એનો બંને આન્સર આવશે. તાત જનક. તાત જનક. જનક. રાઈટ. બરાબર. આ રીતે તમારે લખવાનું. પછી નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ શું તેની આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો. કેશા. તો કેશા એટલે શું આવશે? વાળ. વાળ. રાઈટ. બોક્સ બનાવી દો. ગ્રીવા એટલે ગળું, ડોક. અહીંયા લખી નાખો વાળ, ગળું અને ડોક. ચરણમ તો શું આવે? પ્રણામ કે પગ? ચરણને શું કહેશું આપણે? પગ. રાઈટ. લલાટમ. લલાટમ એટલે કપાળ. માતામય. જો માતામય એટલે દાદા આવશે કે માતાનું પિતા? માતામહી એટલે આવશે આપણે શું આવશે વિદ્યાર્થી મિત્રો? નાના અને માતાના પિતા. રાઈટ. બંને ઓપ્શન આવશે એટલે આપણે અહીંયા બોક્સ બનાવી દઈશું. નાના અને માતાના પિતા. નાના અને માતાના પિતા. રાઈટ. માતુલ ગૃહમ. હવે માતુલ ગૃહમ એટલે મારું ઘર કે મામાનું ઘર? તો બેટા આવશે મામાનું ઘર. રાઈટ. અંડરલાઈન કરી નાખો. માતુલ એટલે મારું કે મામાનું? મામા. માતુલ રાઈટ. પૂછાશે. માતુલ વાળું પૂછાવાના પૂરા ચાન્સીસ છે. સ્મરામી એટલે યાદ કરું છું. આપણે કહીએ ને સ્મરામી એટલે સ્મરણ કરવું, એટલે ગુજરાતીમાં પણ કહેવાય યાદ કરું
શું ઉદ્ધમ એટલે મહેનત કે ઉધાર? મહેનત. મહેનત. પરમ એટલે શ્રેષ્ઠ કે પારકું? પરમ એટલે શ્રેષ્ઠ થશે વિદ્યાર્થી મિત્રો. અને મમમ એટલે મારું કે માતાનું? મમમ એટલે મારું. પૃષ્ઠમ એટલે પાછળ, આપણે અગાઉ જ જોઈ ગયા, રાઈટ. તો વિદ્યાર્થી મિત્રો પહેલું છે આઈએમપી છે, એટલે આઈ લખ્યું. ગ્રીવા, ચરણ, માતુલ, પછી છે માતુલ ગૃહમ, સ્વરામી, ઉદ્ધમ અને પૃષ્ઠમ. આટલા મોસ્ટ આઈએમપી છે, એટલે આપણે આઈ લખ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો, રાઈટ. અને તમને કોઈ પણ ક્વેરી હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પૂછી શકો. પ્રશ્ન 5 છે શ્લોક, એ આપણે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે લાવશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો.